ફાગણી પૂનમને થોડા દિવસો જ બાકી છે ત્યારે ડાકોરના ઠાકોરના દર્શન માટે લોકો ઉત્સાહિત છે। ફાગણી પૂનમ ભરવા માટે લોકો પગપાળા ઠાકોરના દર્શન કરી રહ્યા છે, જેને લઈને ડાકોર તરફ જતા તમામ માર્ગો જય રણછોડ માખણચોરના નાદથી ગુંજી ઉઠ્યા છે। માર્ગો ઠાકોરના ભક્તોથી ઉભરાઈ રહ્યા છે, કોઈ પગપાળા આવે છે, કોઈ આખો સંઘ લઈને આવે છે। પગપાળા માર્ગ પર હાલ ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે। ભક્તોનું ફાગણી પૂનમ ભરવા અમદાવાદનું એક ગ્રુપ છેલ્લા 40 વર્ષથી સંઘ સાથે ડાકોર નીકળી ગયું છે। આ ગ્રુપ જશોદાનગરથી સંઘ કાઢે છે। સંઘમાં 1400થી પણ વધુ લોકો છે જે પગપાળા દર્શને પહોંચે છે। પગપાળા જતા શ્રદ્ધાળુઓને કોઈ અગવડ ન થાય તે માટે સેવા કેમ્પ 24 કલાક કાર્યરત છે। શ્રદ્ધાળુઓ માટે ખાવા પીવા અને વિસામો કરવા માટે વ્યવસ્થા છે। પગપાળા માર્ગ પર યાત્રિકો માટે 250થી વધુ ભંડારા, 9 પોલીસ ચેકપોસ્ટ અને 10થી વધુ આરોગ્ય કેન્દ્ર રાખવામાં આવ્યા છે। જય અંબે મિત્ર મંડળ ગ્રુપ દ્વારા ગરમ ગરમ ભજીયા અને ખીચું પીરસવામાં આવે છે। વહેલી સવારે 4 વાગ્યાથી રાતના 1 વાગ્યા સુધી કેમ્પના 40 લોકો ડબલ શિફ્ટમાં સેવા આપે છે। યાત્રા દરમિયાન લોકોને ગરમા ગરમ ભજીયાનો સ્વાદ પણ મળી રહે છે। આ વર્ષે 21મી માર્ચથી 26 માર્ચ સુધી ડાકોરમાં ફાગણી પૂનમનો મેળો યોજાઈ રહ્યો છે। માર્ગ પર જય રણછોડ માખણચોરનો નાદ સંભળાઈ રહ્યો છે। અવિરત ભક્તોનો પ્રવાહ ડાકોર ધામ તરફ આગળ ધપી રહ્યો છે। અમદાવાદથી ડાકોર તરફ આવતા માર્ગ પર જાણે મેળો ન હોય તેવો માહોલ જામ્યો છે। સંઘ ભેળે જઈએ ડાકોરના દર્શને। ડાકોરમાં જતા લોકો છે તે ખાસ સંઘ લઈને જતા હોય છે। આવા જ ભક્તો છે તેઓ સંઘ લઈને નીકળ્યા છે અને ડાકોર ફાગણી પૂનમના દર્શને ફાગણી પૂનમ ભરવા માટે જતા હોય છે। બેન, કેટલા વર્ષોથી જાઓ છો? અમારે 51મું વર્ષ છે। હું 8 વર્ષથી આવું છું। અચ્છા, પહેલા અમે નાના હતા ત્યારે પણ આવતા હતા। શ્રદ્ધા કેટલી છે આમ ડાકોરજી પ્રત્યે? બહુ શ્રદ્ધા। અમને આ વર્ષ પતે ત્યારે એમ થાય કે પાછી પૂનમ ફાગણ પૂનમ ક્યારે આવે ને અમે ક્યારે જઈએ। દર વર્ષે તમે જતા હશો, બદલાવ કેટલો જોયો તમે? અને લોકોની શ્રદ્ધા પણ અવિરત વધતી જાય છે? શ્રદ્ધા તો અમારે બધાને એકદમ વધતી જ જાય છે। અમારે આમ રાયપુર કામનાથ પદયાત્રા સંઘ છે, પણ જશોદા ચોકડીથી પણ અમારો બધો સંઘ છે। અચ્છા, કેટલા લોકો સંઘમાં છે? 100, 120 કે 100 જેવા છે। 100 જેવા છે। બેન, તમારું નામ શું છે? ભાવના સથવારા। કેવી ભાવના સાથે જોડાયેલા છો સંઘમાં? બહુ ધાર્મિક સારી ભાવના સાથે જોડાયા છે। કેવી રીતે ચાલતા નીકળ્યા છો તો આમ થાક નથી લાગતો? ના, રમતા રમતા ગરબા ગાતા ગાતા કે જઈએ છીએ, મોજ કરતા કરતા નથી થાક લાગતો। કેટલી બહેનો છે તમારી સાથે? અમારા સાથે લગભગ 50 એક બહેનો છે। 50 જેટલી બહેનો છે। જે સંઘ છે તે સંઘ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે। પાછળ ઘણા બધા લોકો રહી ગયા છે, એટલે ધીમે ધીમે ચાલતા આવી રહ્યા છે। જશોદાનગરથી આ સંઘ છે તે નીકળે છે અને ડાકોરના દર્શને જાય છે। સતત 2 થી 3 દિવસ લાગશે ડાકોર પહોંચવા માટે અને વિસામો પણ લેતા હોય છે સંઘના લોકો। આપ જોઈ રહ્યા છો કે દરેકમાં જે ઉત્સાહ છે તે ઉત્સાહ બેવડાવ છે, કારણ કે જ્યારે ડાકોરના ઠાકોરની વાત હોય ત્યારે દરેક લોકોમાં એક ઉત્સાહ હોય અને આ ઉત્સાહ સાથે તેઓ અવિરત પોતાના માર્ગો પર, શ્રદ્ધાના માર્ગો પર ચાલી નીકળ્યા છે। કેમેરા પર્સન હિરેન શાહ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો પદયાત્રીઓની સેવા માટે ગાંઠિયા, બુંદી, પાણી, મેડિકલ સહિતના કેમ્પ પણ જોવા મળ્યા। જશોદાનગર ચોકડીથી લાલ ગેબી સર્કલથી આગળ તમામ કેમ્પ લાગ્યા। નિકોલથી એક સાથે 100 લોકો સંઘમાં નીકળ્યા। ફાગણી પૂનમના ઉત્સવના પ્રારંભ સાથે ડાકોર મંદિર રંગબેરંગી લાઇટ્સથી ઝળહળી ઉઠ્યું। ફાગણી પૂનમના ઉત્સવ પર રણછોડરાય મંદિર પર રંગબેરંગી લાઇટ્સનો શણગાર કરાયો। રાત પડતા જ લાઇટ્સને કારણે મંદિર પરિસરની સુંદરતાને 4 ચાંદ લાગી ગયા છે। આ બાજુ હોળી ધૂળેટી પર્વને આસ્થાસભર રીતે મનાવવામાં હજારો શ્રદ્ધાળુઓ દ્વારકા પગપાળા યાત્રા કરીને પહોંચી રહ્યા છે। ત્યારે દર વર્ષે સમસ્ત સતવારા સમાજના લોકો મુંબઈના ભિવંડીથી સાયકલ સંઘ દ્વારકામાં આવી પહોંચ્યો। અપાર શ્રદ્ધા ધરાવતા સતવારા સમાજના લોકો મુંબઈથી સાયકલ યાત્રા કરીને પહોંચ્યા હતા। ફાગણી પૂનમને લઈને હાલ મંદિરોમાં ભારે ઉત્સાહનો માહોલ છે। દ્વારકાની બજારોનો વિડીયો હાલ વાયરલ થયો છે, જેમાં વિશાળ માનવ સાંકળ બનાવી ભક્તોએ રાસની રમઝટ બોલાવી। દ્વારકામાં માનવ મહેરામણ ઉમટ્યું અને ભક્તિમય માહોલમાં દ્વારકાધીશના ભક્તો બજારમાં ઝૂમી ઉઠ્યા।